નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદથી મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 200 કરોડના સાયબર ફ્રોડના ઇન્ટરનેશનલ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 386 કેસને અંજામ આપ્યો હોવાનો અંજામ છે। ફાઉન્ડેશન પરીક્ષામાં આ સત્રે 98,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 14,609 ઉમેદવારો પાસ થયા છે, જેનો એકંદર પાસ થવાનો દર 14.78% માનવામાં આવી રહ્યો છે। બરોડાની વાત કરીએ તો વડોદરામાં ઓવરબ્રિજ નીચે પડી રહેતા શ્રમજીવી અને ભિક્ષુકોને ખદેડી દેવામાં આવ્યા છે। વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી, માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીધામના પરિણીત યુવક પાસેથી 5 કરોડ રૂપિયા પડાવનાર મુંબઈની સિમરન અંતે ઝડપાઈ ગઈ છે। પતિ સાથીને મળીને કર્યો હતો બ્લેકમેલ। સુરત પાલિકા તંત્ર હજી વેકેશન મોડ ઉપર હોવાથી રસ્તા ઉપર ખાડાઓનું હજુ પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જલ્દીથી રસ્તા રિપેર થાય તેવી માંગ ઉઠી છે। યુવકની આત્મા હોસ્પિટલમાં ભટકે છે તેમ કહીને પરિજનો ભૂવો લઈને આવ્યા, ધૂણીને કરાવ્યો ગૃહ પ્રવેશ। દાહોદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની બોલબાલા। ગોલ્ડ મેડલિસ્ટમાં 163 વિદ્યાર્થીનીઓએ અને માત્ર 63 વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવ્યા હતા। વડોદરામાં IV દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં મોટો આક્રોશ જોવા મળ્યો છે। અમરેલીની વાત કરીએ તો ધારી પોલીસની દાદાગીરી, સામાન્ય બોલાચાલીમાં યુવકોને જાહેરમાં ઢોર મારતા હોવાનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો, સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ છે ધરપકડ। વડોદરામાં 100 થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડ વેરિફિકેશન કરાશે। ડેટાનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જામનગરની વાત કરીએ તો જામનગરના જોડિયા પંથકમાં ગૌ તસ્કરી કરીને જઈ રહેલા બોલેરો ચાલકને ગૌરક્ષકની ટીમે પકડી પાડ્યો છે। 6 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે। જામનગરની વાત કરીએ તો જામનગર રાજકોટ ધોરીમાર્ગ ઉપર હિટ એન્ડ રનના બનાવમાં ટ્રક હેઠળ રાહદારીને અકસ્માત થયો હતો, જેમાં એકનું કરુણ મોત થયું છે। નવી મુંબઈમાં પરમ દિવસે રાત્રે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ જોવા મળ્યો। પાટણમાં ડીજેને લઈને મોટો નિયમ આવ્યો છે। ડીજે અને ફટાકડાઓ પર પ્રતિબંધ, ગિફ્ટમાં મોબાઈલ પણ નહીં। લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા માટે ઠાકોર સમાજનો મોટો નિર્ણય સામે આવ્યો છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાથી ઉપર પૈસાની લેતી દેતીના મામલે 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં ફટાકડાના સ્ટોલમાં ખરીદી કરવા ગયેલા યુવાન પર ફટાકડાના વિક્રેતાઓનો મોટો હુમલો જોવા મળ્યો છે। 2 વેપારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોલેજના અધ્યાપકોને સ્ક્રીનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1 થી 3.5 લાખ સુધીની સહાય મળી શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।